રાજ્યની પતંગ બજારમાં છેલ્લી ઘડીની ધૂમ ખરીદી ચાલી રહી છે। બજારોમાં પતંગ અને દોરીની ખરીદી માટે ઉમટ્યા લોકો। અમદાવાદ રાજકોટની બજારમાં ધૂમ ખરીદી તો સુરત અને વડોદરાની બજારમાં છેલ્લી ઘડીની ખરીદી। કાગળ સહિત પતંગના મટીરીયલ પર જીએસટીની અસર। આ વર્ષે પતંગ અને દોરીના ભાવમાં 30% સુધીનો વધારો। કાચા માલ ઉપર જીએસટી 12%થી વધી 18% થતા ભાવમાં વધારો થયો છે। તો મહાનગરોમાં ધૂમ ખરીદી જોવા મળી રહી છે। સંક્રાંતની પહેલાનો એટલે કે આજના દિવસનો માહોલ કેવો છે ચિતાર મેળવે અમારા સંવાદદાતા મહાનગરોમાંથી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। સુરતથી ધનરાજ બાગલે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, રાજકોટથી પરાક્રમસિંહ જાડેજા જોડાઈ ચૂક્યા છે, વડોદરાથી લોરેન્સ પરમાર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। સૌથી પહેલા સુરત જોવાનો પ્રયાસ કરીશું। સુરતમાં ધનરાજ કેવો માહોલ છે, છેલ્લી ઘડીની કેવી ખરીદી, કયા કયા પતંગો અત્યારે ટ્રેન્ડમાં ચાલી રહ્યા છે? ધનરાજ। जी बिल्कुल, उत्तरायण पर्व है त्यारे सूरतवासीओ उत्सव प्रिय जनता है अने जे प्रमाणे उत्तरायण पर्वनी उजवणी करता होय छे त्यारे छेल्ली घड़ीनी खरीदी आ तस्वीरों तमे जोई शको छो। सूरतना भागड़ विस्तारमां आवेलो आ डबगरवाड़ छे अने डबगरवाड़मां मोटी संख्यामां पतंग रसिको उमटी पड्या छे। ज्यां जुओ त्यां पतंग फिरकी खरीदता लोको जोवा मळी रह्या छे त्यारे एक उत्साहनो माहोल कही शकाय सूरत शहेरनी अंदर जोवा मळी रह्यो छे। ज्यां जुओ त्यां अत्यारे हाल ठेर ठेर खरीदारीनो माहोल छे। छेल्ला 3 दिवसथी जबरदस्त खरीदीनो माहोल चाली रह्यो छे त्यारे उत्तरायण पर्वमां सूरतवासीओ टेरेस उपर चढ़ी जता होय छे अने त्यारबाद उत्तरायण पर्वमां जे रीतनी खरीदारी थती होय छे डीजे पार्टी पण थती होय छे। दीकरा जणाવો कया प्रकारनी खरीदी करी? खरीदी अमे बहु बधी करी छे। उत्तरायण अमारो सौथी का फेवरेट तहेवार छे, एना माटे अमे लोको घणा महीनोथी राह जोता होय छे के उत्तरायण क्यारे आवे। तो आज उत्तरायणनो ज्यारे छेल्लो दिवस छे त्यारे हुं मारी फ्रेंड लोको साथे आवी छुं अहींया पतंग ने फिरकीनी खरीदी करवा ने मने बहुत सरस बधी अलग अलग वेरायटी ने फिरकीमां पतंगमां बधी बहुत सरस मने बधी वेरायटी जोवा मळी छे ने હું મારી ફ્રેન્ડ લોકો સાથે પતંગ ચગાવીશ, ઊંધિયું પાર્ટી કરીશ ને ખૂબ એન્જોય કરીશ। બિલકુલ, બજાર ભરચક છે, તમે પતંગ વિક્રેતા છો, કઈ રીતનું બજાર જોયું આ વખતે? હું સતીશ કુમાર કંચનલાલ પતંગવાલા, હું ડબગરવાડનો પતંગ વિક્રેતા છું। ડબગરવાડનો પતંગ વિક્રેતા છેલ્લા 3જી પેઢીથી આ ધંધા સાથે સંકળાયેલો છું। ડબગરવાડની અંદર છેલ્લા ઘણા દિવસોથી પતંગ રસિકોની, પતંગ રસિયાઓની ઘણી ભીડ જામી છે, કારણ કે ડબગરવાડની અંદર સસ્તા અને સારા વ્યાજબી ભાવથી પતંગ મળે છે। લોકો ગ્રુપમાં આવે છે અને ક્વોન્ટિટીમાં 50-100 નંગોમાં પતંગ લઈ જાય છે। નાના મોટા દરેક પ્રકારના દરેક સાઇઝના પતંગ લોકોને મનગમતા અહીંયા મળી રહી છે અને ઘણો ફાયદો થાય છે। બહારગામથી પણ લોકો ડબગરવાડમાં પતંગ ખરીદવા આવે છે અને પતંગ સાથે લોકો દોરી ઘસાવવા માટેનું પણ ડબગરવાડ એક વિશ્વાસપાત્ર સ્થળ છે। લોકો પોતાની કિંમતી દોરીઓ ડબગરવાડમાં ઘસાવવા આવે છે અને લોકો ખુશ થઈને ઘસાવીને જાય છે અને પતંગનો ઉત્સવ સારી રીતે મનાવે છે। અને લોકોનો ટ્રેન્ડ હવે નાયલોન તરફથી કોટન દોરી ઉપર ઘણો ઝુકાવ થયો છે અને લોકોને, મારોકોને, ગ્રાહકોને નમ્ર વિનંતી છે કે હવે તમે નાયલોન દોરી કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ હિસાબે વાપરતા નહીં, કારણ કે એ ઘણી જોખમકારક છે અને આપણને સુતરાઉ દોરી, કોટન દોરી ઘણી સારી રીતે મળી રહી છે, વ્યાજબી ભાવથી મળી રહી છે। અને દરેક ગ્રાહકોને નમ્ર વિનંતી કે તેઓ પતંગ સસ્તા અને સારા લેવા ડબગરવાડમાં આવે। અને ડબગરવાડ એક બહુ મોટું બજાર છે અને છેલ્લા ઘણા દિવસોથી ડબગરવાડમાં રાત્રે 12 વાગ્યા સુધી પતંગ રસિકોની ભીડ જામે છે અને તેઓ ક્વોન્ટિટીમાં પતંગ લઈ જાય છે। બિલકુલ, તો બજાર જોઈ શકાય છે આ રીતે તમામ દુકાનો ઉપર આ રીતે ચિક્કાર ભીડ છે એ જોવા મળી રહી છે। ત્યારે ઉત્તરાયણ પર્વને લઈને નાનાથી લઈ મોટા સૌ કોઈ અત્યારે હાલ પતંગની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે સુરત શહેરમાં આવતીકાલે ડીજેનો તાલ હશે, સાથે ઊંધિયું પાર્ટી હશે અને કાયપો છેના નાદ સાથે જે રીતે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે સુરત શહેરની અંદર છેલ્લા ઘડીની ખરીદી અત્યારે થઈ રહી છે અને મોડી રાત સુધી આ ખરીદી ચાલુ રહેશે। જી, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। સુરતની પતંગ બજારની સુરત જોઈ હવે રાજકોટની પતંગ બજારના રંગ બતાવશે અમારા સંવાદદાતા। રાજકોટમાં અત્યારે કેવો માહોલ જોવા મળી રહ્યો છે? ચોક્કસ, રાજકોટ રંગીલું શહેર છે ને રંગબેરંગી પતંગો બતાવશું, સાથે સાથે લોકો પણ જે પતંગ ખરીદી કરવા માટે પહોંચ્યા છે। રાજકોટ શહેર ઉપરાંત સૌરાષ્ટ્રના અલગ અલગ ગામડાઓમાંથી
લોકો ખરીદી, મોટા ભાગના લોકો અત્યારે ગામડાના છે, અહીંયા જે પતંગ લેવા માટે આવ્યા છે અને જીએસટી નો જે વધારો થયો છે, પતંગની અંદર પણ જીએસટી લાગતું હોય છે, જેના કારણે જે ભાવ વધારો થયો છે. તમે વેપારી છો, શું હકીકત છે અત્યારે પતંગ દોરીમાં બેયમાં વધારો થયો છે? 20 થી 25% જેટલો વધારો છે અને અત્યારે પબ્લિક તોય અત્યારે એટલો ક્રાઉડ છે. 3 દિવસમાં શનિ રવિ રજા હતી, માહોલ એટલો સારો હતો વેચાણમાં, બધે ઉપરથી શોર્ટેજ છે તોય અત્યારે માલ નથી. તોય પતંગની શોર્ટેજ છે કે દોરીની? પતંગ અને દોરી બંનેની શોર્ટેજ. બરોબર, તો ભાવ વધારો હજી થશે. ભાવ વધારો છે છતાંય પબ્લિક લેવા આવે છે. જે પબ્લિક ઉડાડવાનું છે એ તો લાવવાનું જ છે, શોખીન છે. અને એક સાઈડ અત્યારે મેચ પણ 14 તારીખે છે. હવે લોકો પબ્લિકને મેચ જોવા જાવો કે પછી સંક્રાંતની પતંગ ચગાવે, પણ અમુક પબ્લિક તો પતંગ જ ચગાવવાનું. એટલે અત્યારે તમે આમ જોવો છો કે ક્રાઉડ અત્યારથી આટલું બધું છે. અહીંયા બાળકો આવ્યા છે. બેટા, ખૂબ સરસ ખરીદી કરી. આ ખરીદી બતાવશું. જોઈ શકાય છે કે 3 ફિરકા લીધા છે. શું કહેશો, આ 3 ફિરકાથી ઉડાડવાના? હા. કેવો માહોલ છે અત્યારે? અને પતંગ દોરીમાં કોઈ ભાવ વધારો છે? ના. નથી. બરોબર. અત્યારે કેટલા રૂપિયાની આવી છે ફિરકી? 8 રૂપિયા. ચોક્કસ ભાઈ, તમે લેવા માટે આવ્યા છો, કોઈ ભાવ વધારો કોઈ જોવા મળ્યો છે? ના, આટલો બધો ભાવ વધારો કાંઈ છે નહીં. ગયા માર્કેટ કરતાં આખેલા માર્કેટ ઉત્સાહમાં છે કે આ વખતે મંદી ખૂબ જ હતી, આખેલા ઉત્સાહ વધુ છે. બરોબર. અને અલગ અલગ પતંગ પણ છે ખૂબ જ. પાછો રાજકોટનો માહોલ છે, બરાબર ને? રાજકોટ એટલે રંગીલું. ચોક્કસ અહીંયા જોઈ શકાય છે કે જે દોરી કંઈક તમે કીધું બરેલીની દોરી આવી. બરેલીની જે કોમ્પિટિશનમાં દોરી આવે ને એ આવેલી છે, પતંગ આવેલી છે બરેલીની, જયપુરની પતંગ આવેલી છે, પંજાબની પતંગ. આ 3 નવી વેરાયટી અને દોરીમાં 3 વેરાયટી. ભાવ વધારો છે. ભાવ 15 થી 20% ભાવ વધારો છે. ભાવ વધારો ગમે એટલો થાય, બાળકો પતંગ ઉડાડવાના છે, ફિરકી લેવાના છે, એ ફાઇનલ છે. દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું. જોઈ શકાય છે કે અત્યારે આ તરફ લોકો મોટી સંખ્યામાં જે પતંગ લેવા માટે પરિવાર સાથે અહીંયા પહોંચ્યા છે. દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું. આજે અહીંયા જોઈ શકાય છે કે અલગ અલગ વિસ્તારોમાંથી, ખાસ કરીને ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાંથી લોકો પતંગની ખરીદી કરી રહ્યા છે, દોરાની ખરીદી કરી રહ્યા છે. સૌરાષ્ટ્રભરમાંથી સદર બજારની અંદર જે મોટી સંખ્યામાં લોકો અહીંયા પહોંચ્યા છે અને પતંગ દોરી સહિત અલગ અલગ જે વસ્તુઓ છે. આવતીકાલે ઉત્તરાયણની સાથે સાથે રાજકોટની અંદર ભારત અને ન્યુઝીલેન્ડનો મેચ પણ છે. આ મેચને લઈને પણ લોકોની અંદર અનેરો ઉત્સાહ છે, પરંતુ જે પતંગ રસિકો છે તે પતંગ આવતીકાલે ઉડાડવાના છે, એ ફાઇનલ છે. જી ચોક્કસથી આપ અમારી સાથે જોડાયેલા રહેશો. હવે વાત કરીશું વડોદરાની સંસ્કારી નગરી વડોદરામાં કેવો માહોલ છે, પતંગ બજારમાં કેટલી ભીડ છે, આવો જાણીએ અમારા સંવાદદાતા પાસેથી. જી, અત્યારે વડોદરાના ગેન્ડીગેટ માંડવી પતંગ બજારમાં હું છું ને આપ જોઈ શકો છો કે અત્યારથી જે ઉત્તરાયણનો ઉત્સવ અને તેને લઈને ખરીદી જોવા મળી રહી છે. વડોદરાના પતંગ બજારની અંદર વાત કરીએ તો પતંગો અને દોરીના ભાવ 10% વધી ચૂક્યા છે અને છતાં પણ આ બજારમાં જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં ખરીદી જોવા મળી રહી છે. રોડ રસ્તા ઉપર અહીંયા 100થી વધુ દુકાનો છે, 100થી વધુ પથારા લાગી ચૂક્યા છે અને તેની અંદર ખરીદદારોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ માંડવી ગેન્ડીગેટ પતંગ બજાર છે કે જ્યાં રાત્રે તો અહીંયા જે હરાજીનો સમય હશે અને તેવા સમયે અહીંયા ભારે ભીડ પણ જોવા મળશે. ચારે તરફ નજર કરશો તો વડોદરાની અંદર આ પતંગ બજારની અંદર દોરી પતંગ ખરીદવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. અહીંયા દુકાનદારો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. આપ જોઈ શકો છો અહીંયા દુકાનની અંદર દોરી પતંગ અને તમામ ખરીદી માટે લોકો પહોંચી રહ્યા છે, ત્યારે દુકાનદાર સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું. આપ જોઈ શકો છો દોરી અને પતંગો વેચાઈ રહી છે. શેઠ સાથે વાત કરીએ. સાહેબ, શું કહેશો, શું ભાવ છે અને માહોલ કેવો છે? સારો છે બાબુ, ગ્રાહકી બી સારી છે અને માલ પૂરો થવાનો. 120 રૂપિયા કોડી એવરેજ ચાલે છે. દોરીના દોરી જેવી દોરી 400 રૂપિયાથી 2500 ચાલુ થાય ને 800 રૂપિયા 850 રૂપિયા સુધી. રાત્રે શું માહોલ હશે? રાત્રે પબ્લિક એકદમ ફૂલ થઈ જાય છે. 12 વાગ્યા સુધીની જ પરમિશન છે, 12 વાગ્યા પછી બંધ થઈ જશે બજાર. 12 વાગ્યા સુધીની જ મંજૂરી છે તેવું કહી રહ્યા છે. જોઈ શકો છો કે દોરી અને પતંગની ખરીદી માટે લોકોની ભારે ભીડ. શું તૈયારીઓ કાલની? બસ કાલની તૈયારી જ કરી રહ્યા છીએ.
પતંગ ચગાવવા માટે. શું લીધું છે? બસ હવે આ 5 ફિરકી લીધી છે, પહેલા વાપરેલો દોરો, હવે બેસ્ટ ક્વોલિટી છે એટલે પાછા લેવાયા છે. એક નહીં 5 ફિરકા લીધા છે. કેવી તૈયારીઓ સાહેબ? સારામાં સારી તૈયારી સાહેબ ઉત્તરાયણની. આમ તો વેપારી છું હું, આ મારા કસ્ટમર છે, રેગ્યુલર કસ્ટમર છે. અહીં સુધી કંઈ જતા નથી. આપણે 18 વર્ષની દુકાન જૂની છે અહીંયા આગળ. ઓરિજિનલ દોરીઓ ઘણા પ્રકારની દોરી છે અને આપ જોઈ શકો છો લોકો જે ખરીદદારો છે અહીંયા દોરી ચેક કરીને લે છે. શું ભાવ ચાલી રહ્યા છે? ગ્રાહકોનો કેવો સહયોગ છે? છે રેડીમેડ દોરી સારી છે, સુરત માંજાની, બરેલી માંજાની બધી સારી પેલું છે, ગ્રાહકો સારી રીતે ખરીદી કરી શકે છે. શું ભાવ ચાલી રહ્યા છે? તૈયાર ખરીદી તમારે 2,000માં 9 તારની દોરી લેશો તો 550થી લઈને 1,000-1,100 રૂપિયા સુધીની છે. 5,000ની તમે દોરી લેશો એમાં 9 તારની આવશે, એ તમારે 850થી લઈને 1,500 સુધીની છે. કેવો ખરીદીનો માહોલ કેવો છે? ચાલે છે, પબ્લિક ખરીદી કરે છે. રાતે જો માહોલ હજુ સારો રહેશે એના કરતાં. રાત્રે તો માહોલ સારો જ રહેશે, પરંતુ અહીંયા કેમેરામેન પરેશભાઈ ધોળકિયાને કહીશ, આપ જોઈ શકો છો કે અહીંયા આ મોદી માસ્ક પણ છે, એટલે મોદી માસ્કની પણ ધૂમ છે. તો સાથે આપ જોઈ શકો છો અનેક અહીંયા જે ચિત્રો જોવા મળી રહ્યા છે. બહારનો ફરીને એકવાર માહોલ બતાવવાની કોશિશ કરીશું. નાના બાળકો હોય, મોટેરા હોય કે તમામ વડોદરાનું આ ગેન્ડી ગેટ અને માંડવીનું આ બાજાર અને આ તેનો માહોલ રાત્રિ દરમિયાન આ જે માર્કેટ છે અહીંયા હરાજીમાં ફેરવાઈ જશે અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકોની ભારે ભીડ પણ સાંજે જોવા મળશે. અત્યારે ઉત્તરાયણના તહેવાર પર્વ પહેલા જ અહીંયા ખરીદીની ભારે ભરમાર જોવા મળી રહી છે. જી, આપ અમારી સાથે લાઈન પર જોડાયેલા રહેશો. ફરીથી એક વખત એબીપી અસ્મિતાના દર્શક મિત્રોને લઈ જઈએ સુરતની બજારમાં. કંઈક અલગ જ માહોલ સુરતની બજારમાં જોવા મળી રહ્યો છે, ભીડ પણ એટલી જ જોવા મળી રહી છે. અને ખાસ રાજકોટમાં એક વસ્તુ એ સામે આવી કે માલની શોર્ટેજ છે. સુરતમાં હાલમાં એ બાબતે માલને લઈને બજારમાં શું કહેવાનું છે, વેપારીઓનું શું કહેવાનું છે, સાથે જે નવી વેરાયટીઝ છે, કયા કયા પ્રકારની નવી વેરાયટી આ વખતે અલગ જોવા મળી રહી છે સુરતમાં? જી બિલકુલ, જે રીતની ખરીદારી આજે ચાલી રહી છે, પરંતુ અત્યારે બજારમાં જ જલસો શરૂ થઈ ગયો છે. આ તમામ દ્રશ્યો તમે જોઈ શકો છો. લોકો આ પ્રમાણે બજારમાં પણ ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે. જે નાના બાળકો છે તે પણ અત્યારે હાલ પતંગ ખરીદી કરવા માટે આવી રહ્યા છે. ત્યારે આ નાના બાળક પાસેથી પણ જાણીશું. દીકરા, શું કહેશે? પતંગ કઈ રીતની ચગાવશે, કઈ રીતની મજા કરશે તું? હું છે ને જોઈને ચગાવીશ પતંગ, ન તો કોઈ પક્ષી વાગી ગયેલો હોય તો શું થશે? ચાઇનાની દોરી ક્યારેય યુઝ જ ના કરાય. શું થાય ચાઇનાની દોરીથી? અમુક બર્ડ્સનું ગળું કટ થઈ જાય એટલે આપણને પણ બી આમ થાય, એટલે ચાઇનાની દોરી યુઝ ના કરાય. કેટલો ઉત્સાહ છે બાળકને? હા, એને બહુ જ શોખ છે અને એકદમ સેફલી એની ફેસ્ટિવલ સેલિબ્રેટ કરે છે. હેપી ઉત્તરાયણ. હેપી ઉત્તરાયણ કહી રહ્યા છે કાલી ગેલી ભાષામાં. વેપારી સાથે વાતચીત કરીશું. રાજકોટમાં તો અત્યારે હાલ જે રીતની ખરીદી થઈ રહી છે, ત્યારે સુરતમાં કઈ રીતે પતંગનો જે જથ્થો છે, દોરો છે, અવેલેબલ છે? સુરતની અંદર છેલ્લા ઘણા દિવસોથી ઘણી ખરીદી નીકળી છે. પતંગનો જથ્થો પણ હવે એન્ડ થવા આવ્યો છે. લોકોને પતંગ, કારણ કે પતંગની શોર્ટેજ થવા માંડી છેલ્લા 4-5 દિવસથી આ પ્રકારની ઘરાકી રાત્રે 12 વાગ્યા સુધી ચાલે છે અને પતંગની શોર્ટેજ ઘણી થઈ ગઈ છે. હવે રાત સુધી પતંગ ચાલશે કે નહીં ચાલશે સવાલ છે, કારણ કે તમે અત્યારે જોઈ રહ્યા છો, અત્યારે 3:30-4 વાગ્યા છે. કોન્સ્ટન્ટ સવારે 11 વાગ્યાથી આ પ્રકારની ઘરાકી ચાલી રહી છે. એ રાત્રે 12 વાગ્યા સુધી ચાલશે. કદાચ પતંગ ગ્રાહકોને મળે કે ન મળે કોઈ શક્યતા લાગતી નથી, કોઈ એનું શક્યતા ઓછી છે. મોંઘવારી કેટલી નડી આ વખતની? આ વખતે લોકોને અમને એવું લાગે છે કે પતંગનો શોખ બધા શોખ કરતાં એકદમ સસ્તો છે, એટલે લોકોને પતંગના શોખમાં કોઈ મોંઘવારી નડતી નથી. પતંગનો શોખ બીજા બધા શોખો કરતાં એકદમ સસ્તો છે, એટલે લોકો ધૂમ ખરીદી કરે છે. પતંગની ક્વોન્ટિટીમાં ખરીદી કરે છે, ગ્રુપમાં આવે છે, સાથે પતંગ લઈ જાય છે, દોરી પણ ક્વોન્ટિટીમાં ખરીદે છે. એટલે બધાને પતંગનો, આ સુરતનો વર્ષો જૂનો તહેવાર છે પતંગનો, એટલે લોકો બહુ મોજ મજા કરે છે. ખાવા પીવા સાથે દરેક ચીજની મોજ મજા કરે છે. બજાર છેલ્લા 3 દિવસથી જબરદસ્ત ભીડ છે. લોકો કઈ રીતની ખરીદી કરતા હોય છે, જથ્થાબંધ કે છૂટક? લોકો ગ્રુપમાં આવે છે
અને લોકો ગ્રુપની અંદર દરેક સાઇઝની અંદર 50-50 પતંગની ક્વોન્ટિટીમાં ખરીદી કરે છે, જેથી એ લોકોને સારી ક્વોલિટી અને વ્યાજબી ભાવથી પતંગની મળે છે અને લોકો ઘણા દિવસો સુધી ઉત્તરાયણનો તહેવાર મનાવી શકે છે જથ્થાના હિસાબે. જી પતંગબાજો છે સુરતમાં સૌથી વધારે ઉત્તરાયણ મનાવતા હોય છે. રાત્રિ સુધીમાં પતંગ રહેશે કે ખાલી ખમ? જી જી ના, હવે અત્યારે તો એવી શક્યતા લાગે છે અમે વિક્રેતાના હિસાબે, કારણ કે પતંગનો સ્ટોક છેલ્લા દિવસથી બહુ ઓછો આવી રહ્યો છે અને એક બાજુ ડિમાન્ડ ઘણી વધારે છે. લોકો આ વર્ષે એડવાન્સ જાગેલા છે, કારણ કે ગયા વર્ષે લોકોને પતંગ ન મળેલા હતા, લોકોએ વધારે ભાવમાં ખરાબ પતંગ લીધેલા, એટલે આ વખતે લોકો એડવાન્સ જાગ્યા છે અને સારી ક્વોન્ટિટીમાં અને સારી ક્વોલિટીમાં વ્યાજબી ભાવથી પતંગ ખરીદે છે. તમે જણાવો, તમે પતંગ લેવા આવ્યા છો, કઈ રીતે પતંગના ભાવ, કઈ રીતનો રેટ અને કઈ રીતે મળી રહ્યા છે ખરા તમને પતંગ? પહેલા તો મારું એવું કહેવાનું છે કે અત્યારે અહીંયા આવીને જે ટ્રાફિક જે છે એને જોઈને એવું લાગે છે કે એક બે વિક્રેતા પાસે તો અમે ગયેલા તો પતંગ. જી આપ સુરતથી દ્રશ્ય બતાવતા રહેશો કેવો માહોલ છે, પણ રાજકોટની વાત કરીએ. રાજકોટમાં પણ જ્યાં અમારા સંવાદદાતા ઉભેલા છે, આ પાછળ દુકાન જ દેખાઈ રહી છે સરસ મજાની આખી સદર બજારની, અને અલગ અલગ પતંગો જેવા મન મોહી લે કે આપણને અત્યારથી ચગાવવાનું મન થઈ જાય એ પ્રકારનો માહોલ રાજકોટમાં જોવા મળી રહ્યો છે. દુકાનદારોનું શું કહેવું છે, આ વખતે ટ્રેન્ડમાં કયા પતંગો છે, અલગ અલગ ડિઝાઇન છે, અલગ અલગ મટીરિયલ છે, વધારે અત્યારે કઈ પ્રકારની પતંગો ટ્રેન્ડમાં? ચોક્કસ અત્યારે દુકાનદારે એવી વાત કરી છે કે બરેલીની જે પતંગો છે એની શોર્ટેજ છે અને બરેલીની જે પતંગો છે એનો ક્રેઝ પણ જબરજસ્ત છે. અત્યારે જો આ દ્રશ્યો બતાવશું, જે ખાસ કરીને આજના દિવસે ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો, મોટા ભાગના લોકો ગામડાઓમાંથી આવ્યા છે અને બરેલી પતંગ છે તેનો જબરજસ્ત ક્રેઝ અત્યારે જોવા મળી રહ્યો છે. તમે શું કહેશો, બરેલી પતંગનો આ વખતે જબરજસ્ત ક્રેઝ છે? બરેલી પતંગમાં રીલ જોઈને એની કોમ્પિટિશન થાય ને એટલે બરેલી દોલો અને બરેલી પતંગ બે ફેમસ થઈ ગઈ છે. અને હા, જયપુર અને પંજાબની પતંગ, આ ત્રણ વસ્તુ. એની શોર્ટેજ છે? એની શોર્ટેજ છે, કારણ કે પહેલી વખત છે એટલે બધાએ માલ નથી મગાવ્યો, સિલેક્ટેડ લોકોએ જ માલ મગાવેલો. પતંગ બહુ મોંઘી આવે એની, અને દોરો બી બહુ મોંઘો આવે. મોંઘી એટલે એ પંજો કે ચાર પતંગ? 100 રૂપિયાની 4 પતંગથી ચાલુ થાય, નાનામાં નાની સાઈઝ. 25 રૂપિયાની પતંગ? હા, 25 રૂપિયાની એક પતંગ. અચ્છા, ઓલી પતંગ તો 25 રૂપિયાનો પંજો આવે ને? હા, એટલે 30 થી પંજો ચાલુ થઈ જાય, 25-30 થી નાની પતંગ. કેમ આટલી બધી મોંઘી હોય? આગળ અને એનું ફિનિશિંગ સારું હોય એટલા માટે. ચોક્કસ જે બરેલીની પતંગો છે એનો ક્રેઝ જબરજસ્ત છે. હવે બજાર બતાવવાનો પ્રયાસ કરીશું. સદર બજાર એ રાજકોટની પૌરાણિક બજાર છે અને વાર તહેવારે અહીંયા લોકોની ભીડ એટલી બધી હોય છે. દ્રશ્યો બતાવશું. આ તરફ જોઈ શકાય છે કે લોકો અહીંયા પરિવાર સાથે પતંગ અને દોરી લેવા માટે પહોંચ્યા છે. આ ભીડ બતાવશું, જોઈ શકાય છે કે આજે સીઝન. રાજકોટના રંગ પણ આપ બતાવતા રહેશો કેમેરા મારફત. હાલ જઈશું વડોદરામાં હજુ પણ જે આ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ અને સુરતની આપણે વાત કરી કે બરેલીની પતંગ આ વખતે જોરદાર ટ્રેન્ડમાં આવી ગઈ છે. ભાવ વધારે છે પણ છતાંય માંગ વધારે જોવા મળી રહી છે. હવે વડોદરાવાસીઓ કઈ ઢાળમાં ચડ્યા છે અને વડોદરાવાસીઓ કઈ રીતે ઠુમકા લગાવવા માટે પતંગના અત્યારે તૈયાર બનીને થનગની રહ્યા છે. બિલકુલ વડોદરાવાસીઓ તૈયાર છે ને બરેલીની પતંગ નહીં, દોરીની પણ ધૂમ છે. અને વડોદરાની અંદર આપ જોઈ શકો છો કે અહીંયા આ બરેલી જે યુપી વાળાની દોરી અને તેની ધૂમ છે અને ખૂબ મોટી સંખ્યામાં ખરીદદારો પહોંચી રહ્યા છે. દુકાનદાર સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું, કેમ કે ખૂબ વેરાયટીવાળી અહીંયા જે બરેલીની દોરી છે અને તેની માર્કેટની અંદર અનેક દુકાનો છે અને તેની ધૂમ જોવા મળી રહી છે. સાહેબ, શું કહેશો, બરેલીની દોરી ખૂબ મોટી સંખ્યામાં માંગ છે, લોકો આવી રહ્યા છે, ક્યાં શું ભાવ છે? अलग अलग भाव है. 3 डील 900 रुपये, 700, जैसी डोरी लेंगे 9 तार, 12 तार, 16 तार, सब अलग अलग भाव है. मतलब ये नहीं, ये अपनी परमानेंट कायम दुकान है और बेस्ट माल बेचते हैं. मार्केट में दिखता है बरेली डोरी जहाँ पर है वहाँ काफ़ी सारा क्राउड है, लोग पसंद करते हैं ये डोरी. क्या खासियत क्या है? बरेली के अंदर जो है सभी कुछ स्पेशल मसाले लगते हैं, वो लगते हैं और पतंग काटने के लिए होती है. और यहाँ का मांझा जो होता है पानी वाला, वो नॉर्मल मांझा होता है. तो बरेली के मांझे को लाइक करते हैं, सब पसंद करते हैं. कितने सालों से लगा रहे हैं? मैंने यहाँ 18 साल हो गए. 18 સાલ એટલે 18 વર્ષથી અહીંયા આ બરેલીની દોરી તો સાથે પરેશભાઈ બતાવશે. જોઈ લો, આ માહોલ અત્યારથી જોરદાર માહોલ છે અને ખૂબ મોટી સંખ્યામાં જે પતંગના રસિયાઓ છે, ખરીદદારો છે, તમામ અહીંયા માહોલ જોવા મળી રહ્યો છે. સાહેબ, કયા પ્રકારની તૈયારી, પતંગ લેવા પહોંચ્યા છો? પતંગો દોરીની સતત ખરીદી, કાલની કયા પ્રકારની તૈયારી?
એટલી બધી તૈયારી છે કે બજારમાં જોતી પતંગ નહીં મળતી, જે મળે છે તે લઈને ચકાવવાની તૈયારી કરીએ છીએ. બસ એટલી બધી શોર્ટેજ થઈ ગઈ છે પતંગની. સારી પતંગો તો છે જ ને બજારમાં, જે છે એ અમે લોકો લઈને ચકાવવાની તૈયારી છે. આ બરેલીનો માજો છે એની પાસે જો કેટલી 8-10 જ હવે રહી ગઈ છે, બીજું બધું પતી ગયું છે. રાત્રે તો હરાજી લાગવાની છે, શું માહોલ હોય છે? એ તો અહીં પગ મૂકવાની જગ્યા નહીં હોય, એકબીજા પર આપણે ઊભા રહીએ સીધા પાર કરાવી દે એ લોકો રોડ. રાત્રે તો તમને અહીંયા ઊભું રહેવાની જગ્યા નહીં. ગુજરાતના મહાનગરોના આપણે રંગ બતાવ્યા કે પતંગ બજારોમાં કેવી ખરીદી થઈ રહી છે. એક વાત ખાસ છે કે જયપુર અને પંજાબના પતંગ અને બરેલીની દોરી આ વખતે ટ્રેન્ડમાં ચાલી રહ્યા છે.